રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ચિંતામાં ડૂબેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવામાન એજન્સી સ્કાયમેટે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ બનતા ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે, તો સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આજે 1 જુલાઈ અને રાજ્યના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 85 એવા તાલુકા છે કે જ્યાં વરસાદ પડી ચૂક્યો છે. અને જે રીતે આ વખતે વરસાદની સ્થિતિ રહી છે, સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે અને એમાં પણ ખાસ કરીને આ વખતે અલનીનોની અસર અને તેના કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રાજ્યમાં વરસાદની શરૂઆત ક્યારે થશે, કારણ કે જે ચોમાસું જે રીતે ગતિ કરવું જોઈએ એ રીતે ગતિ કરતું ન હતું. મહારાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ ન હતી. લગભગ 29-30 તારીખથી વરસાદની શરૂઆત થઈ છે. સૌથી પહેલા આઈએમડી ગુજરાત દ્વારા જે નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, નાવકાસ્ટ જોઈ લઈએ જેથી કરીને સમજી શકાય કે પરિસ્થિતિ શું રહેવાની છે. કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે. લગભગ આવતીકાલથી વરસાદનું જોર વધશે અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અને આ જે વરસાદનો પહેલો રાઉન્ડ છે, એક શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 7 થી 8 તારીખ સુધી વરસાદ પડી શકે છે. ત્યારબાદ 1-2 દિવસ વરસાદનું જોર ઘટી શકે અને 9 થી 10 તારીખ બાદ ફરીથી વરસાદનું જોર વધી શકે. હવે તમે જોઈ શકો છો કે જે રીતે આ સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટ એરિયા છે, ભાવનગરથી લઈને અમરેલી, ગીર સોમનાથ સહિત આખો પોરબંદર સહિતનો જે પટ્ટો છે, રાજકોટ સહિતનો જે વિસ્તાર છે, મોરબી સહિતનો વિસ્તાર કે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. એની સાથે સાથે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લો પણ એમાં આવી ગયો, સુરત સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદ આટલો જે વિસ્તાર છે એ રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે. અમરેલી સહિતનો વિસ્તાર, તેની સાથે મધ્ય ગુજરાતના જે ભાગો છે તમે જોઈ શકો છો કે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે વડોદરાની સાથે અમદાવાદ, ગાંધીનગર સહિતનો જે વિસ્તાર છે તેની સાથે સાથે જે છોટાઉદેપુર સહિતનો જે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે તમે જુઓ કે બનાસકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માત્ર આ જે કચ્છનો ભાગ છે, કચ્છના ભાગમાં અત્યારે વરસાદની શક્યતા નહિવત છે. તેની સાથે જે દેવભૂમિ, દ્વારકા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તો થઈ નાવકાસ્ટની વાત. હવે આપણે ચોમાસાની સ્થિતિ સમજીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને કઈ રીતે અસર કરી રહ્યું છે. તો જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું હતું ત્યારબાદ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે 1 થી 2 તારીખ સુધીમાં ચોમાસું આખા ગુજરાતને આવરી શકે. પણ અત્યારે તમે જોઈ શકો છો કે હજુ પણ ચોમાસાની શરૂઆત, એટલે કે આ જ વિસ્તાર એવો છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે. એમાં ખાસ કરીને આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા, સૌરાષ્ટ્ર અને તેની સાથે આખો દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તે અત્યારે વરસાદ ભારે જોવા મળી રહ્યો છે. કારણ કે વાપીમાં 5 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. આજના દિવસની આ વાત થઈ રહી છે, કારણ કે સવારથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી લઈને સાંજ સુધીમાં 85 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડી ચૂક્યો છે. હજુ પણ તમે જુઓ કે કચ્છ સહિતનો જે ભાગ છે એ કોરો ધાકોર જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા સહિતનો જે વિસ્તાર છે એ પણ કોરો ધાકોર જોવા મળી રહ્યો છે. હવે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે વરસાદની સિસ્ટમ છે જે અસર કરી રહી છે. કારણ કે અત્યારે જે રીતે ચોમાસું છે, હવે તમે જુઓ કે અત્યારના સમયે તમે જોઈ શકો છો કે આ જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેની સાથે સાથે આખો જે આ વિસ્તાર છે સૌરાષ્ટ્રનો ભાગ, તેની સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો ભાગ કે ત્યાં તમને ચોમાસું જામેલું જોવા મળી રહ્યું છે. હજુ પણ હું ફરીથી આપને કહી દઉં કે જે રીતે ચોમાસું આગળ વધી રહ્યું હતું, સામાન્ય રીતે મહારાષ્ટ્રથી થઈને ચોમાસું આ રીતે પ્રવેશતું હોય છે. પણ આ વખત અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે, એક ઓડિશા પાસે પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા પણ બન્યું છે, તેની સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા પણ બન્યું છે. એટલે અત્યારે સ્થિતિ એવી જોવા મળી છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સીધું અહીંયાથી એક તરફ બનાવે. એટલે કે અત્યારની સ્થિતિ તમે જુઓ કે આ છે એ સોમાલિયા જેટ સ્ટ્રીમ છે. એ જે જેટ સ્ટ્રીમ છે એ તમે જુઓ કે પવનની જે ગતિ છે સીધી આ તરફ મહારાષ્ટ્ર તરફ આવી રહી છે. હવે આ તમે જોઈ શકો છો કે આ સૂકી હવા છે એ સીધી આ રીતે ગતિ કરીને અહીંયા આવી રહી છે અને અહીંયા એક તરફ બની રહ્યું છે. એટલે કે આ જે હરિયાણા, પંજાબ સહિત જે ઉત્તર પ્રદેશનો જે વિસ્તાર છે એ ભાગોમાં અત્યારે ગરમી, ભારે બફારો થઈ શકે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. હવે વાત થઈ રહી છે કે આ જે ટ્રફ છે તેના કારણે અસર અત્યારે બિહારમાં ભારે વરસાદ જામી ચૂક્યો છે. અડધું મધ્યપ્રદેશ છે કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. ઓડિશા સહિતનો વિસ્તાર આખું મહારાષ્ટ્ર વરસાદે કવર કરી લીધું છે. તેની સાથે દક્ષિણના જે ભાગો છે એ પણ કવર થઈ ગયા છે. અત્યારે તમે જો કે ઇન્દોર સહિતનો મધ્યપ્રદેશ
પ્રદેશનો જે ભાગ છે ત્યાં પણ તમને નાગપુર સહિત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પણ ગુજરાતની સ્થિતિ એ છે કે ખાસ કરીને છોટાઉદેપુરની સાથે સાથે પંચમહાલ અને એ જે વિસ્તાર છે, ગોધરા સહિતનો જે વિસ્તાર છે, ત્યાં વરસાદી વાતાવરણ છે. અને જે સૌરાષ્ટ્રના ભાગ છે એની સાથે દક્ષિણ ગુજરાતના જે ભાગ છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે અત્યારે શું સ્થિતિ થઈ છે કે વરસાદ વધી રહ્યો છે, પણ હજુ પણ 2 તારીખ બાદ રાજ્યમાં વધુ વરસાદ વરસી શકે, ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. તેની સાથે સાથે 3 તારીખથી વરસાદનું જોર વધુ વધશે. 3 થી 5 તારીખ સુધીના દિવસો એવા છે કે ત્યારે ભારે વરસાદ થઈ શકે છે. અને ફરી 7 થી 8 સુધી વરસાદ વરસે અને 7 થી 8 તારીખ બાદ વરસાદનું જોર ઘટી શકે અને ત્યારબાદ 9 થી 10 તારીખ સુધીમાં વરસાદનું